તો આ યુદ્ધના કારણે નવસારીનો હીરા ઉદ્યોગ ફરી મંદીના વમણમાં ફસાય એવી સ્થિતિ ઊભી થઈ છે। ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાના હુમલાને કારણે ઈરાને દુબઈ ઉપર પણ હુમલાઓ કર્યા હતા, જેના કારણે કાચા હીરા દુબઈ થઈ ભારત અને ભારતથી તૈયાર હીરા દુબઈની ઓફિસોમાં પહોંચતા હોય છે, ત્યારે અન્ય દેશોમાં પહોંચતા હોય છે ત્યાંથી। ત્યારે યુદ્ધની સ્થિતિને કારણે નવસારીમાં હીરા ઉદ્યોગમાં ચિંતાનો મોજો છે, કારણ કે યુદ્ધની સ્થિતિ વણસે અને દુબઈ ઉપર અસર વધે તો હીરા ઉદ્યોગ મોટા નુકસાનીમાંથી પસાર થાય, હાલ એવી ભીતિ સેવાઈ રહી છે। જે અત્યારે જે આવ્યું છે હાલ નવું લડાઈ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા જે આ ટેરિફ જે આ વોર ચાલુ થયું છે, આ લડાઈના હિસાબે ખાસ દુબઈ કે જે હીરા ઉદ્યોગના મહત્વનું સ્થાન જે ગણાતું હતું, જે દુબઈની અંદર જે આ થયું એટલે એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું બંધ થઈ ગયું। ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ થવાના કારણે ધંધામાં મોટી અસર પડી છે। મોટી અસર પડવાનું કારણ કે જે ત્યાંથી એક્સપોર્ટ જે આવતું હતું, ઇમ્પોર્ટ આવતું હતું બધું એ બંધ થઈ ગયું, એને લીધે કાચો માલ આવતો બંધ થઈ ગયો।